પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ભારે ઘટને કારણે ડેમોમાં પણ પાણી ઘટી રહ્યું છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાએ હવે શહેરમાં એકાંતરેને બદલે 3 દિવસે પાણી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે। પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સરેરાશ માત્ર 5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। વરસાદની ઘટને કારણે જિલ્લાના જળાશયો અને સ્થાનિક જળ સ્ત્રોતમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, જેમાં પોરબંદર શહેર તેમજ આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતા બંને મુખ્ય ડેમમાં હાલ માત્ર ઓક્ટોબર માસ સુધી પાણી વિતરણ થઈ શકે તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અગાઉ એકાંતરે અપાતો પાણી પુરવઠો હવે 3 દિવસે એક વખત આપવામાં આવી રહ્યો છે। સાથે જ નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। પાણીની અછતને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ટીમો દ્વારા શહેરમાં ગેરકાયદેસર પાણી કનેક્શનો અને પાણીના દુરુપયોગ અંગે પણ સર્વે અને તપાસ શરૂ કરવામાં આવી છે। પાલિકાએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે। સાહેબ, હાલ પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાય છે, જેના કારણે પીવાના જે પાણી છે તેનો હાલ 104 મહિના ચાલે તેટલો હાલ પાણી પૂરું થાય જણાવ્યું છે। તો સાહેબ, આને લઈને કોઈ આવતા દિવસોમાં આયોજન કરવું પાણીને બચાવવા માટે કઈ વિચાર કર્યો છે? હાલમાં અત્યારે જે ડેમમાં પાણીનો સ્ટોક છે અને ધ્યાનમાં રાખીને અમે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ અત્યારે કરીએ છીએ, જે અગાઉ એકાંતરે વિતરણ કરતા રહીએ છીએ। અને અત્યારે પણ ચોમાસાની સમયગાળો હજુ બાકી છે, અમને આશા છે કે ડેમનું પાણી આવકમાં થઈ જશે। અત્યારે જે એનસીઆરટી છે એમાંથી પણ અમને બેકઅપ તરીકે એમાંથી પાણી અમને મળવાપાત્ર છે, એ પણ અમે થોડું મેળવશું। ઉપરાંત જે લોકો છે એમને અમે અપીલ કરીએ છીએ કે તેઓ પાણી છે એની બચત કરે, જેમ બને જેટલી જરૂરિયાત છે એટલું પાણી વાપરે અને બિનજરૂરી વેડફાટ ના કરે। અત્યારે અમારી જે બિલ બજાવવાની ટીમ છે એમના દ્વારા સર્વે પણ કરવામાં આવનાર છે, જે કનેક્શન ગેરકાયદેસર લીધેલા હશે અથવા તો એકથી વધારે કનેક્શન એ માટે પણ અમે આગામી દિવસોમાં અભિયાન ચલાવવાના છે। તો અમારી એ અપીલ છે લોકોને કે આમાં સહકાર આપે અને પાણીની બચત કરે। અત્યારે પાણી વિતરણ છે એ કેટલું ડિમાન્ડ છે અને એની સામે કેટલું પાણી આવે છે અને પાણી કાપ એવું કોઈ આયોજન કરવું? પોરબંદરમાં દૈનિક 48 MLD જેવું પાણી જો દૈનિક આપીએ, રોજે રોજ પાણી આપવાનું થાય એટલું ઓછું અમારે જોઈએ, પણ ખરેખર અત્યારે અમે 30 થી 34 MLD જેટલું પાણીનો ઉપયોગ કરીએ છીએ અને અત્યારે દર ત્રીજા દિવસે આપીએ છીએ, એટલે એ પ્રમાણે અમે અત્યારે પાણી વિતરણ કરીએ છીએ। અત્યારે સ્ટોરેજની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પાણી વિતરણમાં ફ્રિકવન્સી વધારે છે। ખરેખર જે આવક છે એ પ્રમાણે અમારા પાસે સ્ટોરેજ સિટીની અંદર અલગ અલગ એસી નથી, તેનું પણ આયોજન ચાલુ છે। જો આગામી દિવસોમાં જિલ્લામાં સારો વરસાદ નહીં થાય તો પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। તેથી નાગરિકો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।